આણંદ ઉદ્દેશ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા તથા LIC પેન્શનર્સ એસોસિએશન કારેલીબાગ વડોદરાના સંયુક્ત ઉપક્રમે ગોહિલપુરા પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ અને નોટબુક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમમાં શ્રી મહેમૂદ ખાન જસુભા રાઠોડ સરપંચ શ્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા। કાર્યક્રમને સફળ બનાવવા શ્રી સંજય ખાન મુનવર ખાન રાઠોડ તથા મરહુમ સમીર ખાન ભોણાભાઈ મકસુદીન રાઠોડ પરિવાર દ્વારા વિશેષ સહયોગ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે શ્રી સુંદરાણી સાહેબ, શ્રી રાજેન્દ્રભાઈ શાહ, શ્રી જગદીશભાઈ ધનેશ્વર, શ્રી ચાવડાભાઈ અને શ્રી જયેશભાઈ શાહ સહિતના દાતાશ્રીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું। ઉદ્દેશ્ય ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી નાયક ચિરાગ કુમાર શંકરભાઈએ જણાવ્યું હતું કે શિક્ષણને પ્રોત્સાહન આપવા અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂરી શૈક્ષણિક સહાય પૂરી પાડવાના હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। અહેવાલ ઉદ્દેશ્ય ચેરિટેબલ ટ્રસ્ટ વડોદરા ટ્રસ્ટી શ્રી નાયક ચિરાગ કુમાર શંકરભાઈ। શિક્ષકોને છે ને શિલ્પકાર, આ એવા શિલ્પકાર છે કે જેની અંદર હમણાંમાં રહેલી જે ક્વોલિટી છે એ ક્વોલિટીને બહાર કાઢવાવાળા જો આ જગતમાં બહુ મહત્વની વ્યક્તિ જો મારા દ્રષ્ટિએ જો હોય ને તો 3 વ્યક્તિ આ જગતમાં ભગવાને બહુ મોટી વ્યક્તિઓને બનાવ્યા છે। ભગવાનની જો મોટા મોટી જો દેન હશે ને, એક આદર્શ નાગરિક બનવાના છો। દેશના જે મોટા મોટા લોકો છે એ બી એક દિવસ તમારે જેવા છે, હું પણ તમારા જેવો હતો એક દિવસ। તો તમે કોઈને બી આઈડિયલ માનીને ચાલવાનું। કોને આઈડિયલ માનવાનું? જે સારું કામ કરતો હોય, જે દારૂ પીતો હોય એને નહીં। દેશના મોટા વડાપ્રધાન છે એ બી એક દિવસ સ્કૂલમાં હતા તમારા તરીકે, જેવી રીતે તમે છો અત્યારે એવી રીતે એ પણ હતા। એક સ્કૂલમાં હું એક્ઝામ્પલ આપ્યો કે કલ્પના ચાવલા જે એસ્ટ્રોનોટ હતા, પહેલી વખત માનવ ચંદ્રમા પર ગયો એ કલ્પના ચાવલા, એ બી એક દિવસ સ્ટુડન્ટ હતા। તો તમે બધાને